રામ રામ સીતારામ જય શિકોતેરમાં કેમ છો બધાય મજામાં? તો આજે તો સન્ડે છે ને, એટલે રામયા તો ઓફિસ જો કે ઓફિસ ચાલુ છે. અમારે સાતમ આઠમ આવે ને એટલે બધાને ગાડીઓ જોતી હોય ને, ફરવા જવું હોય એટલે બધાને થોડું કાંઈક પ્રોબ્લેમ હોય તો કરાવવી પડે. એટલે ઓફિસ તો ચાલુ છે, પણ ઓલા જે મેનેજર છે એ ગયા છે, એટલે રામમાં જ નથી ગયા ઓફિસે. સવારે તો કહેતા હતા કે હું જાઉં ને, પાછા તો વળી પપ્પાને કંઈક વાત થયો હોય તો કે બહુ કામ નથી એટલે વાંધો નહીં, ન જા તો ચાલશે, એટલે નથી ગયા. ને વિશાખા સૂતી છે અને વાગ્યા છે 4:30. તો હું હમણાં ઉઠીને તો મેં કીધું વાળની હવે છે ને હાલત બગડી ગઈ છે. નીચેથી થોડાક ઓલા થઈ ગયા છે ને એકદમ આમ ઘૂંચવાળા જ લાગે છે. આમ વાળ હાવ બગડી ગયા છે હમણાં. તો મેં કીધું કે થોડાક સરખા કરાવી આવું, સેટ કરાવી આવું, તો સાતમ આઠમ આવે છે તો અત્યારે હે ને અમારે જવું છે બોનંજામાં વાળ કપાવવા. તો વિશાખા સૂતી છે ને, તો આજે ઘરે છે ને રામ રવિવાર તો થઈ જાય. પછી વિશાખાને લઈને જવું કાંઈ ટાઈમ નથી રહેતો. કાલથી તો વળી સ્કૂલ ચાલુ થઈ જાય એટલે પછી કાંઈ જવાનો ટાઈમ ન રહે. હજી તો ઘણા બધા કામ છે સાતમ આઠમ પહેલાં. તો મેં કીધું પહેલાં વાળનું કામ પતાવી આવું. આજે રહી સન્ડે છે ને ઘરે છે, તો વિશાખાને ડેડી દીકરી થોડીક વાર ઘરે રહીએ ને તો હું એક કામ પતાવ્યું. પછી ઓલી ઘરે જવાનું છે, મહેમાન છે ને પપ્પા છે, એટલે વળી સાંજે તો ત્યાં જવાનું થશે. એટલે મેં કીધું પહેલાં અહીંયા જઈ આવું. તો જો હું અત્યારે હે ને 4:30 થયા ને બોનંજ અહીંયાથી તો મારે 1-2 મિનિટ જ થાય, એટલે હું ત્યાં વાળ જો વારો આવે એમ હોય તો હું વાળ કરાવી આવું. તો ચાલો અત્યારે જો મારા વાળની આવી કાંઈક હાલત છે, અને હવે ત્યાંથી આવું વાળની જોવો હમણાં કેવી હાલત મસ્ત થઈ જાય. રીએ થોડાક દિવસ એવું લાગે કે મસ્ત આવા નવા વાળ રીએ, તો પછી જાજુ ટાઈમ ન રહે. હમણાં ત્યાંથી આવીશ તો સરસ લાગશે, પછી 2-3 દી થશે ને તો બધા હતા એવા ને એવા. તો ચાલો આપણે એકવાર બોનંજામાં વાળ સેટ કરાવી આવીએ. તો પછી આગળ બ્લોગમાં કન્ટિન્યુ લેજો. અને મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, અને વિડીયો આવા નવા જોતા રહેજો અને મને સપોર્ટ કરતા રહેજો. તો જોવો હું હે ને નવા હેરકટ કરાવી. મારો નવો હેરકટનો લુક જો કોને લાગે છે કે હું હેરકટ કરાવી એવી. તો જો હું ગઈ હતી ને તો એને 1.5 કલાકનું વેઇટિંગ કર્યું. એટલે 5 વાગી ગયા, એટલે 1.5 કલાકનું વેઇટિંગ, એટલે 6 ને 6:30 વાગે. હવે 6:30 વાગે વારો આવે મારો તો ક્યારે થાય 7, 7:30. એ મેળ જ ન આવે, કેમ કે વિશાખા ઉઠી જાય અને રસોઈનો ટાઈમ થઈ જાય છે, ઓલી ઘરે જવું છે. એટલે આજે મેં કેન્સલ કર્યું છે. મેં એને કીધું છે કે મારે નાની બેબી છે, તો એને કીધું કાલે 10:30 વાગે આવજો, એટલે હું ફટાફટ વારો લઈ લઈશ. તો આજે વાળનું થયું કેન્સલ, એટલે કાંઈ નવો બહુ લુક નથી, હજી છે એવો ને એવો જ છે. એટલે હવે જો પાછી આવી ગઈ અને 5 વાગી ગયા છે. વિશાખાને હજી સૂતી છે. હવે કંઈક થોડું ઘણું કામ છે એ પતાવી લઉં, વાસણને પડ્યા છે. અને પછી ઓલી ઘરે પપ્પાની ફૂઈને આવ્યા છે તો ત્યાં જવાનું છે, તો પછી ત્યાં જઈએ.
જો આજે કાલે કીધું હતું ને કે 10:30 આવજો, તો આજે હું 10:30 વાળ હેરકટ કરાવી આવી છું અને બસ જો આવી જ છું. હવે વિશાખાને તેડવા જવાનું છે, તો હવે જો 11:30 થઈ ગયા છે, તો હમણાં વિશાખાને તેડી આવું અને પછી આગળ કામમાં કન્ટિન્યુ થાય. આજે કામ બહુ બધું પડ્યું છે, કાંઈ થયું નથી. ટિફિન એક રામનું થયું છે, બાકી બધું પડ્યું છે. જો અહીંયા હે ને હું વિશાખાને તેડવા જતી હતી ને, તો બકરી હે ને એ મકાઈ ખાતી હતી. મેં જો કે પહેલી વાર જોઈ કે બકરી મકાઈ ખાય. એ પણ કેવા બે પગ વાળી અને એ મકાઈ નથી, અહીંયા મકાઈ ઓલા કબૂતર માટે નાખી હતી ને, તો એ બકરી ચાવતી હતી. જોયા જેવી હતી હો. એ બે પગ વાળી ને એક હજી આકોર બીજી હતી, બે ખાતી હતી. બે બકરીઓને મકાઈ ખાતી હતી. જો મેં ને પહેલાં તપેલીમાં તેલ નાખ્યું, કેમ કે હું રોજ હે ને થોડુંક તેલ નાખી અને આ પોપકોર્ન ઘરે બનાવું છું. તો આમાં વારે વખતે અલગ હોય છે, આ વખતે કંઈક અલગ આવ્યા છે. તો આમાં બટરવાળા છે, તો આમાં તો અંદર જ છે એમાં બટર, એટલે કંઈ આમાં નાખવાની જરૂર નથી. તો મેં તો પહેલાં નાખી દીધું છે. તો હવે પાછું તેલ કાઢી અને સીધા નાખી દઉં, કેમ કે આમાં મિક્સ કરેલું જ છે. તો ચાલો આપણે પહેલાં પોપકોર્ન બનાવી અને પછી ખાઈ લઈએ. તો જો આમાં ને આ તૈયાર જ બટરવાળા આવેલા છે, નહીંતર તેલ નાખીને થોડીક આ મકાઈ નાખું. આમાં તૈયાર બટર છે, એટલે હવે સીધું ઢાંકી દઉં એટલે પોપકોર્ન બનીને તૈયાર હમણાં. તો આપણે આમાં એમાંથી જો આપણા પોપકોર્ન થઈ ગયા રેડી. આપણે જે હમણાં મકાઈ અને બટરવાળી નાખીને આમાં લખેલું હતું બટર, એટલે તો એમાંથી આપણા પોપકોર્ન તૈયાર થઈ ગયા. તો જો ફાઇનલી હું બોનંજામાં વાળ કરાવી આવી અને હવે એના વાગ્યા છે 6 અને પપ્પાને ફોન કર્યો હતો, તો પપ્પા બારે છે, એટલે આજે ઘરેથી ટિફિન કરવાનું છે. તો ને અત્યારે એના વિશાખા ઉઠી છે, એટલે એને ભૂખ લાગી છે અને મને ભૂખ લાગી છે. તો અમે મમ્મી દીકરી આ પોપકોર્ન બનાવ્યા અને હવે બે મમ્મી દીકરી પહેલાં પોપકોર્નનો નાસ્તો કરી લઈએ અને પછી વિચાર છે મંદિરે જવાનો, કારણ કે આ શ્રાવણ મહિનાનો 3જો સોમવાર છે. તો મંદિરે દર્શન કરી આવીએ અને પછી આવીને રસોઈ કરીએ. તો આજનો મેનુ અમારું એવું છે કે આજનું મેનુ સાદું છે. ઇડલી સાંભારનું કહેતા હતા, પણ મેં કીધું આજ તો હવે સાદું ખાઈ લ્યો, એટલે આજે ગુવારનું શાક ને રોટલી એવું કંઈક કરવાનું છે. તો પહેલાં પોપકોર્ન ખાઈ લઈએ, પછી મંદિરે જઈ આવીએ, તમને મહાદેવના દર્શન કરાવું. મસ્ત એ લોકો રોજ અલગ અલગ શણગાર કરે છે. હર સોમવારે ને એવી આરતી થાય છે, બહુ જ મજા આવે છે. તો ચાલો બધાય પોપકોર્ન ખાવા હોય. તો જો અહીંયા વિશાખા બેસી ગઈ છે પોપકોર્ન ખાવા. વિશાખા બોલાવતો બધાને કે તને ભૂખ લાગી. જો વિશાખાને એને ભૂખ લાગી ને એટલે બેસી ગઈ છે જો પોપકોર્ન ખાવા. ને સ્કૂલેથી જન્માષ્ટમીનું હોમવર્ક આવી ગયું છે અને હવે વિશાખાને કાલનો દિવસ સ્કૂલે જવાનું છે. પછી પરમ દિવસથી એક એને સેલિબ્રેશન છે, પછી એને રજા. તો હજી કામ ઘણા બધા છે અને ટાઈમ ઘણો બધો ઓછો છે, એટલે હવે તો ફટાફટ બધું કરવાનું છે. આજ સવારના વાસણ અને કપડાં અત્યારે કર્યા, કારણ કે આજ સવારનો ટાઈમ જ નથી મળ્યો. તો આવું બધું હમણાંનું રૂટિન છે, કેમ કે સાતમ આઠમ નજીક આવે છે, એટલે બધું જલ્દી પતાવવાનું છે. તો ચાલો તમને પછી મહાદેવના દર્શન કરાવું અને આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હાલો. જો અહીંયા હે ને મહાદેવના મંદિરે આજે બધો એક દિવસ આપણે અમે આવ્યા તેથી પહેલાં સોમવારે શાકભાજીથી આખું શણગાર્યું હતું અને આજે ગ્રીન લાઇટ કરી છે અને મસ્ત કઠોળથી શણગાર્યું છે. તો અલગ અલગ બધા કઠોળથી જો ચોખાથી ને અડદ ને મગ ને મઠ ને એવું બધાય ટોટલી કઠોળ બધાય આવી જાય છે કદાચ, અને એ બધાયથી શણગારેલું છે. એવું મસ્ત છે. વિશાખાને તો બહુ જ ગમતું. એનાથી ગણપતિ જો બનાવ્યા છે કઠોળથી મસ્ત, અને આ બધા ચોખા છે ને વચ્ચે વચ્ચે બધા અલગ અલગ કઠોળી રાખી અને હરેક સોમવારે નવીન વસ્તુ એથી શણગારે છે મહાદેવને. તો બહુ સરસ કહેવાય અને બહુ મસ્ત શણગાર્યા છે આજે. અહીંયા ઓમ પણ કઠોળથી બીથી સરસ કર્યું છે. એને પણ ના ચડાવી પપ્પાને દેખાડો.